જામનગરના જોડિયા તાલુકામાં વરસાદની અછતથી ખેડૂતો ચિંતિત છે। હાલના વરસાદથી પાકને 15 દિવસનું જીવનદાન મળ્યું છે। વરસાદ વધારે નહીં પડે તો ઊભા પાકને નુકસાનની ભીતિ છે। પાક બચાવવા તળાવો ભરી પિયતના પાણીની ખેડૂતોની માંગ છે। જોડિયાના લીંબુડા ગામના ખેડૂતોએ તંત્ર સમક્ષ રજૂઆત કરી। ચોમાસાની સિઝનની અંદર જામનગર જિલ્લાની અંદર બહુ નહીવત વરસાદ થતા અમારી ખેડૂતની હાલત બહુ કફોડી થઈ ગઈ છે। અત્યાર સુધીનો 6 મહિનાથી અત્યાર સુધીનો ગણી તો એકાદ ઇંચ વરસાદ ગમે ત્યારે છૂટક આવે છે અને બધો મળી 2-2.5 ઇંચ વરસાદ થયો છે અને એ પણ એક સાથે નહીં, છૂટક એટલે અમારે ખેડૂતોએ વાવેતર કરી નાખ્યા છે। કોઈને ઉગ્યા છે, કોઈને નથી ઉગ્યા। એ ખેડૂતની હાલત દયનીય છે। તો જોડિયા તાલુકાના ખેડૂતોનું કહેવું છે કે આ વર્ષે 2 વખત વાવણી કરવામાં આવે છે અને અત્યાર સુધીમાં 2-2.5 ઇંચ વરસાદ વરસ્યો છે, જેના કારણે કૂવા, બોર અને તળાવમાં પાણી પણ ન હોવાનું જણાવ્યું। અમારે જામનગર જિલ્લામાં આ વર્ષે વાવણી મોડી થઈ છે। 2 વખત વાવણી વાવવી પડી છે અને માત્ર લગભગ 2-2.5 ઇંચ જેટલો વરસાદ થયો છે। અમારી પાસે તળમાં પણ પાણી નથી, કૂવા, બોરમાં કે તળાવમાં। તો અમારે હવે આ પાકને જીવાડવા માટે, પાવા માટે પાણી પણ નથી। હમણાં 2 દિવસની આગાહી હતી શુક્ર શનિની, પણ એમાં પણ કંઈ ખાસ વરસાદ આવ્યો નથી।